શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 395 હાસલપુર તારીખ 13/2/1982। આપણા માટે આજના જે રામજી બાપુ નાગુ બાપુ હતા એનો આદેશ આપણા લક્ષણમાં આવે તો જો એને પ્રાણી માત્રમાં ભગવાનની પૂજા કરતા કીડી પીછે પૂજોજી બધા ભગવાનના બધું ભગવાનનું ભાવ સમર્પણ કરતા હતા। તો એવો બોધ હૃદયમાં રાખી અને પોતાના જીવનનું પરિવર્તન કરવું એ ભક્તિનું મુખ્ય માર્ગ। આ બાહ્ય પૂજા કરો છો એ ઠીક છે, પણ બાહ્ય પૂજાના હાથી અંતર પૂજા ન થાય તો બાહ્ય પૂજા એટલી ફળદાયક નથી। એ બધી કર્મ કોડ કરીએ અને ક્રિયા કરીએ પણ ક્રિયાનું ફળ શું છે એ જો લક્ષણમાં રાખવામાં ન આવે તો જોયે એ ફળ આવતું નથી। બહારની મૌન અને પૂજા ને એ બધું છે એ શરીરના માટે છે, પણ આ શરીરમાં મળેલો જે ચેતન દેવ છે સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા સ્વરૂપ આપણા બાપજી ને થયા એ તો કાયમ સીધો આ બધો મહિમા યોનો છે। તમે નિમિત્ત છીએ આ દાદો ઉપર તમે સહ્યા એટલાથી મન વસન અને કર્મથી અટકી ના લો તો કોઈ આત્મા હાથી દ્વેષ ન કરો, કોઈ આત્મા હાથી વેરવતી ન રાખવી, કોઈ આત્માથી કપટ ન કરવું, કોઈથી મમતા ખોટી ન કરવી। જો પરમાત્મામાં મમતા કરે એના આખા સંસારમાં ક્ષમતા થાય। પરમાત્મામાં મમતા, સંસારમાં સમતા, ભોગ વિલાસમાં ઉદાસીનતા, હૃદયમાં ચાકવટ કરીને પરમાત્મામાં મમતા આખા સંસારના બધા દિવસે એ પરમાત્માના છે એ ભાવ રાખી અને ક્ષમતા તો ભોગમાં ઉદાસીનતા। આ જે સંસારના ભોગ વિલાસો છે એ બધા ક્ષણિક છે, નાશવંત છે, તો એના પર ખોટો મોહ ન કરો, શરીરના પર મોહ ન કરો। પણ આ શરીરમાં રહેલો જે ચૈતન્ય છે અવિનાશી સચ્ચિદાનંદ એ ત્યાગીઓનો ત્યાગી છે। એનાનો અને કોઈ લાવા જગને એ ગ્રહણ જ્યોતિ છે, વિષયાતીત છે, નિરાહારી ભગવાન બેઠેલો છે આપણા હૃદયમાં। તો એ ભગવાનના ભાવ હૃદયમાં જો મજબૂત કરીએ તો આ બહારના ભોગ વિલાસોમાં આપણી વસ્તી ફસી ન પડે। નકર બહારના આ મૌન પૂજા પાડી અને તમારા લાભ થાય, પણ આ તો બાહ્ય પૂજા છે। પણ અંતર પૂજા થાય તો મન વસન ને કર્મ એ ત્રણ પણ થાય અંતર પૂજા છે। મન, વસન અને કર્મ આ ત્રણ બધામાં ભગવાન શ્રી આમ ધન રાખીને અર્પણ થાય તો પોતા પણ મટી જાય। તો આ તમે પૂજા કરો છો એ ભગવાનની પૂજા થાય। સદગુરુ અમે મોરારજી એક ભજન બોલ્યો પછી થોડી વાત કરીએ। ગુરુ માયા રવિદાસ પૂર્વજન મહિરે પ્રીતરી, ગુરુ માયા રવિદાસ બાયરે વીરાની દેવી નદી, હરિ ઉતરો ને ભવજલ પાર બાયરે વીરાની દેવી નદી, હરિ ઉતરો ને ભવજલ પાર વીરાનું મન લાગ્યું વૈરાગમાં, બેસુ સંતોની સાથ લગની લાગી રે હરિના નામથી। સદગુરુ દેવ આપણે બારની બધી કથાઓ હોય પણ આપણ પૂછીએ ના કેન્દ્ર દિવસે એ ખ્યાલની એક કથા કી હોવી। આ બાયને બધું આપણે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા છે એ બધું નાશવંત છે। આ દેખાય છે પણ મટી જાય એવું છે। આપણે જેની કથાઓ રહ્યા છીએ એ અવિનાશી છે, સચ્ચિદાનંદ છે, કાયમ રહેલું તત્વ છે અને એ આપણા ઘણા અંતરમાં રમી રહેલું છે। અને એ તત્વ મોરારજી છે કે અહંકાર ન હોય એ ભૂમિકામાં જો હમન તો દફતર કો અહંકાર મટી જાય તો બધા એકલા પરમાત્મા છે। પછી તમારા અહંકાર કાઢવાની પડે, પણ વસલા જે નરાળ કરનારા તમે આ બારની પૂજા બધી કરીને ભાવ કર્યા એ બરાબર છે। આ ભાવના હાથે વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો
ક્રોધ ન થાય, ઈર્ષા ન થાય, કપટ ન થાય, મમતા ન થાય, મૌન ન આવે, અભિમાન ન આવે. આ મોટા મોટા રોગ છે. બહારની બધી ક્રિયા કરીએ પણ જો આ રોગ મળે તો તમારી ક્રિયા એ આ હેરા પર થઈ જાય. આપણે મકવાન બનાવ્યો અંદર અને પછી એક અંગારી નાખી દે તંગલો દેવતા તો બધું પછી ગોઠવી નાખે. એમ તમે ભક્તિ ભજન તપ પુણ્ય ગૌણ આ પુણ્ય તો વધ બંધ છે. પણ ક્રોધ થાય એ વખત પુણ્ય નષ્ટ થઈ જાય. અહંકાર આવે એ વખત બધાનું ખેદોન મેદોન કાઢી નાખે. રાવણના લંકો હોનાની હતી પણ અહંકાર આવ્યો એનું પરિણામ કેવું આવ્યું? મરતી વખતે એક રસીબાર હોવાનું નથી મળ્યું રાવણને મુખવાસ મેળવા. તો તમે નાને બધા બહાર નીકળ્યા મળીએ બાહ્ય ક્રિયાનો રાસ તો અંતર ભેદ ને કોણ જ્ઞાન માર્ગ ની છેદ તો તે ક્રિયા જ હોય. બહાર નીકળ્યા રાખો પણ હાથે હાથે અંતરના ભાવ શુદ્ધ કરો. આ પૂજા કેની કરીએ છીએ? દેવની પૂજા નથી કરવાની. મેં બેઠેલો કોણ છે? આ બધા દેહોમાં સચ્ચિદાનંદ આત્મા અને એ આત્મા તો પરમાત્મા ના છે. એમાં તો પરમાત્મા લાગુ ઘટોઘટમાં તો એવો શુદ્ધ ભાવ રાખી અને જો આ ક્રિયા કરીએ તો આપણા માથા આદરના જે બાર દીધા એ પૂજા કરતા હતા પણ પૂજા કરતા ના હાથી પ્રાણી માત્રમાં આવો ચૈતન્ય ગટગટમાં આત્મા છે. કીડીથી જે કુદરતી બધામાં આત્મા છે. ના બધા વિષયો છે બધા પરમાત્માના આધાર્યા છે. સૂર્ય ભગવાનના આધાર્યો છે. ભૂમિ માતા ભગવાનના આધારે છે. પવન ભગવાનના આધારે ગતિ કરે છે. તો અનાજના કણ ભગવાનની સત્તાથી થાય છે. ઇન્દ્ર વૃષ્ટિ ભગવાનની સત્તાથી કરે છે. પરમોના દેહ આપણા બન્યા છે ભગવાનની સત્તાથી બન્યા છે. તો આપણા ખાય છીએ તો રોમ રોમ ભગવાનની સત્તાથી પકડે છે. જો જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે આપણા માટે એ તારે ભગવાન સમજ્યા ને તો તમે જે બધા કોરોના પુણ્ય યોગે જો જન્મ્યા જો ઉતર્યા તો ભલા ઉતર્યા પણ કોણ એક જ કરવાનું છે કે તમારામાં અમારામાં અંતરમાં પૂર બેઠેલો છે. આટલો આ મજાનો છે. જો મૂળ દેવ જો વિસર્જન છે તો ભક્તિ ફીકી પડી જાય અને જો મૂળ દેવ નામ પાડ્યો તો તમારામાં જે મોય દેવ બેઠો છે એ પૂર્ણ માત્રામાં ઘટોઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા બિરાજમાન છે. આવો શુદ્ધ ભાવ છે તો ભક્તિ જેમ આ ફૂલ ખીલે કડી કડીમાં ફૂલ ખીલે એ ભક્તિ ખીલી ના કરે. રોમ રોમ રગ રગમાં મોરારજી કહ્યું કે ઝારકોન મળે પણ ઝારકોન તો થોડા પડે. ભગવાનની ભક્તિ કરી હોય એને રૂવાટો ભગવાન બધે. તમે અર્જુનની વાત સાંભળી શકે? અર્જુન ભગવાનને બધા પછી રૂક્ષ્મણીને પ્રશ્ન થયો છે કે તમે આ પાંડવોને બાળી ગયેલા થઈ જાઓ છો અને મારી કોઈ ગણતરી નથી. પછી ભગવાને કહ્યું છે કે એ ગતિની તમને ખબર નથી. એને કીધું અમે રાજચંદ્ર તમારા પહાડીએ તો મને ખબર નથી ને તમે કહો છો કે અર્જુનને વિભક્તિ છે. કારણ કે હેડો આપણે મારા હાથી જોવું હોય તો અર્જુન હુરેલા હતા એ હવે રૂક્ષ્મણી લઈને જા કૃષ્ણ ભગવાન તો પછી પરુષો પડેલો હતો તો પરુષો કેવી કેવી કૃષ્ણ કૃષ્ણ થાય રૂવાટે રૂવાટે કૃષ્ણ કૃષ્ણ થાય. એ પેલા અર્જુન હતા. પછી પગના તરફ લઈ જા તો પગના અંગૂઠા જે તે હતા ને રૂવાટે રૂવાટે રોમ 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 કૃષ્ણ 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 થાય. પછી આઠ નાક તરફ જા મોથાના તરફ જા મોથાના તરફ જા તો આ બધા કહેતા કે કૃષ્ણ કૃષ્ણ થાય. તો એ કેટલા કોણ થાય? એ કેટલો મુખ્ય ભગવાનની ભક્તિ કરવી હોય તો આપણે રોણીથી રોમ રોમ કરતા શીખી દઈએ છીએ પણ રગ રગમાં રોમ રોમમાં આ બધું કેના આધાર્યું છે? આ કેનું છે? અને અત્યારે ભગવાન તમે આ પૂજા કરો છો તો આટલી પૂજા થોડી કેમ પડે છે કે અંતર પૂજા પણ નથી આવ્યા. સ્વભાવ ચિંતામાં નથી આવ્યો. અંતર શાંતિ નથી આવી. અંતરનો દેવ પ્રગટ્યો નથી. નકર અંતરનો દેવ પ્રગટે તો આખા વિશ્વમાં તમે છો જો તો બધા તુહી 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 થાય. અત્યારે ઊહી ઊહી થાય છે. ઊન બીજું ઊન મારું થાય છે. અને જો અંતર ભક્તિ જાગે તો બધા તુહી તુહી થાય. બધા જો જુઓ તો બધા નિભાળો. પાણીમાં નિભાળો, પવનમાં નિભાળો, ધરતીમાં નિભાળો, આકાશમાં નિભાળો, અનાદાકાર બનતા એને જુઓ, દૂધ બનતું એને જુઓ. આ દેહ જુઓ નેત્રોમાં દેખતો નિભાળો.
ના આ નંબરો કાઢી નાખી નિર્મળ થો, નિર્વેર થો, દાસોહમ ભાવ કરો. જો આ શ્રીમદ રાજચંદ્ર હતા એને ભગવાનની ભક્તિ લાગી, એ થાય ભક્તિ તાર દાસ ત્રણેય માત્રામાં દાસત્વ ભાવ આવ્યો છે. અને એવા ધર્મજીવોના દાસોના દાસ અને આટલો ભાવ અંતરમાં નિર્મળતા આવી છે. તો તમે ના મેં અભિમાન દૂર કરી, નિર્મળ ભાવ રાખી, નિર્વેર બુદ્ધિ કરી અને પરમાત્માને અર્પણ કરતા છો. કોણી છે તો તમારા મારફતથી પણ એનો બનાવનાર એ જુઓ તો આપણી વાત કરી જાય. અગ્નિ જુઓ તો એનો બનાવનાર. આ દીવા કરો તો 1 લાખ દીવા કરો તો જુદા જુદા પર દીવા થઈને ઓલવાઈ જાય. દિવેટ હોય અને દીવલ હોય, ઘી હોય, ત્યાં સુધી દીવો પડે અને દિવેટની દહીં થઈ ગઈ એટલે તત્વ વિસર્જન થાય. ત્યારે આ આપણા બધા છીએ કે જીવ ભાવથી બહિર્મુખી થયા છે, જીવો જેવા છીએ. પણ જો તમારું અગ્નિનું અસલ સ્વરૂપ સંભાળો તો એ મકરની મટન આ નકલી થાય છે. આપણા પ્રારબ્ધ અને કર્મને લઈને જે બને છે એને મરવું જન્મવું પડે છે. કારણ કે અસલ અગ્નિ છે એ મટક ખરો, સૂક્ષ્મ અગ્નિ બધા છે, આખા વિશ્વ પર કરેલું છે. તો તમે આ બધા નકલી ભાવ રાખ્યું તો અસલને પ્રાપ્ત નહીં કરીએ. પણ નકલી તો શરીર છે, દેખાવ માત્ર છે, નકવું અને શું છે અને મટી જવાનું છે. તો શરીરનો ભાવ બાદ કરી અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના ભાવ છે એ ભક્તિમાં વધારે નુકસાન કરે છે. તો આ ભાવ ટાળી અને બધાનો સચ્ચિદાનંદ પરમાત્મા છે આવો એકાગ્ર ભાવ રાખો તો કોઈથી રાગ નહીં થાય, કશાય નહીં થાય, ઈર્ષા નહીં થાય, કપટ નહીં થાય, વેરવર્તી નહીં થાય, ધણીપણું નહીં થાય. ક્રિયા કર્યો અને ધણીપણું મુકાઈ જાય, મમતા મટી જાય, ક્ષમતા હે, અંતર શાંતિ હે, દાસોહમ ભાવ હે અને પરમાત્માને અર્પણ કરવાનો ભાવ છે. આપણા પાસે જે તત્વો છે એ તત્વોના દાતાર શું છે? પરમાત્મા દાતાર છે. અત્યારે આપણે બધા એક દીવો કરવો હોય તો કેટલી એના પર પેલી કરીએ છીએ તારે દીવો થાય છે. તારે આ પાણી જોઈતું હોય પાલું તો સ બનાવેલું એનું પણ કેટલો ના માટે પુરુષાર્થ કરવો પડે. હેતરમાં પાણી કરવું હોય છે તો કુવો આખો કરવો પડે છે. તારવાનો બનાવનાર આ સૂર્ય આકાશ પર લટકીઓ છે કેના આધારે છે? કોણ આવ્યું છે? તારા અનાજના તન કોણ બનાવવા છે? અત્યારે જવાનો આ એક જોવા જેવો વિષય છે. ભગવાન અને ભક્તિ તમે ક્ષેત્ર કાઢો તો એ ભક્તિ ગણાતારે નહીં પડે. પણ જો તમે વર્તમાનમાં ઢુકડા ભગવાનને લાવો કે કોણ છે આ બનાવનારો, કોણ છે, કોનો ધડી કોણ છે, અને બધા આયા એ શો જા ના આયા એ શો થયા ને તમે કેટલા દિનના મહેમાન છો? તમે આ દેહમાં આવ્યા છો, ઘરના ગામના ધણી બેઠા છો, પણ કેટલો ટેમ રહેવાના છો? કોઈ નક્કી છે? તારા આયા એ શો થયા, તારે જવાનું એ શું જવાનું? આ મૂકી તમે આ બધું કર્યું છે. પણ પેલા રમણભાઈ આપણે હોય આવતા પેલા ફરમ મેળાવામાં આવ્યા હતા એ કાલે દેવ થઈ ગયા. રમણ જો બદલાતો હું આ લાગે છે તો પછી અત્યારે એક કોઈ બેઠા છીએ તમે આ બધા ફૂલોના હાર ને આ બધા મંડપ ને બધો કર્યો છે તો મોરવાળાને વાળી જગ્યાઓમાં નથી. આ બધું છે બાહ્ય ક્રિયા છે. પણ આ મોર બેઠો સચ્ચિદાનંદની જગ્યા છે એ ભક્તિનો વિષય છે. તમે બધા જીવોને ઠારો અને અંતરમાં ઠરો તો અંતરનો દરવાજો ખુલ્લો થાય. આ બાયણા છે પૂજા એ ભાવોની ક્ષમતા કરવા છે, નિર્વય બુદ્ધિ કરવા છે, એકાગ્ર ભાવ કરવા છે. આપણામાં જો આ ભગવાન સેવા પ્રાણી માત્ર ભગવાન છે આવો એક ભાવ કરવા હારું બહાર નીકળ્યા છે. તો આ ક્રિયાનું ફળ અંતરનો દરવાજો ખુલ્લો થાય તો ફળ તો અંતર હમંતનું દફતર પૂરું થાય એ હૃદયમાં સૂર્ય પ્રગટ થાય તો બધા પરમાત્મા દેખાવાના. પછી તમારે સાધનની જોઈએ તો એ ભાવ અત્યારે મનુષ્ય અવતારમાં તમે અને અમે બધા ભક્તિના ફળમાં હું કે આ શરીર છે અને તમારો આ મહિલો ચૈતન્ય ત્રિલોકપતિ આત્મા ભગવાન છે એના હૃદયમાં હૃદયનું દ્વાર ખુલ્લું કરી સ્વરૂપમાં થવું છે. જો ભગવાનમાં જવું હોય તો બધા નિર્મળ ભાવ રાખી, નિર્વેર વર્તી કરી, દાસોહમ ભાવ કરી અને અંતર જો ઠર્યો
અને બીજા જો સારો તો અંતરનું કબાટ ખુલ્લું કરે. તો ભગવાન તમારા મન તમે ભગવાનનો પછી સદગુરુ મુનિને મેં સદગુરુને જેમ જળ વિશે તોરણ વયો રે સાધુભાઈ મને સદગુરુ થાળ લ્યો બે પણ મટી જાય. ભગવાનના આપણે જુદા છીએ એ મટી જાય. જીવના શિવ નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ જો પેલા હતા આ ઉગ્નો નતું તાણની ભેટા હતી મયુર ધ્વજ હતા અડધું અંગ વેર ઇન્દોરમાં આવ્યું છે. આ આપણે બાર નીચીજો અર્પણ કરીએ છીએ તો આ ભાગ પણ હારા છે પણ સતો જુઓ પેલા મયુર ધ્વજનો ભાગ જોઈએ તો અડધું અંગ વેર ઇન્દોરમાં આવ્યું છે બ્રાહ્મણમાં આવ્યું. તારી દશા છે પછી ઘાસાને યાદ કરીએ તો તેલિયાને જો સંતોના માર્ગે જતા મયુરધ્વજને યાદ કરો, સગાસાને યાદ કરો, મીરાબાઈને યાદ કરો, શિબી રાજાને યાદ કરો, સતવટ રાજાને યાદ કરો, અમરીશ રાજાને યાદ કરો, ભોજ રાજાને યાદ કરો. જો લાખો લોહેણ લીલમ જો એક બાળકી હતી તો 4 પુરુષોનું મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે એના નિમિત્તે. તોરલને યાદ કરો કેટલા કેવા સંજોગોમાં અંતરદશા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન જ છે. બસ દેહની બુદ્ધિ જ નથી એનાથી 3 નર કરી જાય તોરલથી. તો આપણે રોમજી બાપો થઈ ગયા એનાથી અનંત આત્માઓનો ઉદ્ધાર થઈ ગયેલો છે. એ વોળીમાં કઈ મેળ પડે એવો નથી અત્યારે તો આગળ જતા પૂર્ણનું પરિણામ આલે પુરુષો તો ઘણા થઈ ગયા. જો નાયબાગ જતા એને જેવા બોધ કર્યો એવો જ બોધીઓના રોગ રગરગમાં રમી ગયો. તો જેવા લક્ષ્મીપુરામ બાગીતા એવા જ બાગજી મુનાઈ બાગજી થઈ ગયા. અને આ પરિણામ એ અનોમય ભાષા આજે અમે વાતો કરીએ છીએ પણ આ મનાજી કોઈ ખબર નથી. આ બહારની મોન પૂજાને બધા છે એ અનાવ પર છે. અને મેં હજી તમારા જેવા નથી ત્યાં કોઈ બેઠા એટલે તમે ફૂલોના હાર ને કંકુ ગુલાબ ના બધું કરો પણ જે મારામાં કોઈ નથી. ત્યારે તો અંતરનું દ્વાર ખુલ્લું થાય. ભગવાન બચા જો જનય જો ગણ વિકળા અખંડ જ્યોત લેલાયા એક જનય બાણ જો ગણ વિકળા અખંડ જ્યોત લેલાયા ઉસકાએ કારણ જગ ભીરે ઉદાસ થાય ઉસકાએ કારણ જગ ભીરે ઉદાસ સોમ દે જવદાયો પુરાણા શરણે આપને આયો એ દિલકી તો ધૂમ જા રૈયન કોઈ મારે મન કી તો ધૂમ જા રૈયન કોઈ મારે ધર્મ કાઢો સુખ પાયો પુરાણા શરણે આપને આયો. આ ભજન આ ગવાય છે. એક મુસલમાન ભગત હતું પણ જો અંતરનું જ્ઞાન થયું વખત જ્ઞાન એ બળ ઉદ્યોગ ભીતર અખંડ જ્યોત લેલા ઉસકા કારણ આજે ફરે ઉદાસા. આપણે બધા પૂછવું પૂછીએ છીએ નવૃતના પદાર્થ ભક્તિ રોગમાં બહુ વાઈ ગયા છીએ. શરીરની પ્રથા ઉપર આખું જીવન આપણું ઓકાયું છે એટલે ભગવાનના પા ઉદાસ પા ભાવ છે. તમને ખબર જ નથી નકા અંતરનો દરવાજો ખુલ્લો થાય તો આ જે રોયલ બોલે છે એ મુસલમાન ભગત હતું. દાડીના અંતરમાં કેટલો ત્રિલોકપતિ ભગવાન સોહમ કે સસાયેલ બધામાં હું છું પ્રાણી માત્રમાં હું છું. આ જીવનો શિવ નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ આ ભૂમિકા લાગી જજો. પછી એને કહ્યું છે કે આપણે બધા રોકવામાં છીએ છે પણ એ ભૂમિકા અલૌકિક છે. આપણે બધા લૌકિકમાં ફરીએ છીએ લૌકિક ભક્તિમાં રહીએ છીએ. કે કોમ ક્રોધ કોઈ દાન લાગે મારે હોનારા પ્રેમાયા કોમ ક્રોધ કોઈ દાન લાગે મારે હોનારા પ્રેમાયા કાયા કલેશ કાયા કલે
नहीं उनको भाग्य बड़ा जन पायो मुराशा शरणे आपने आयो। અત્યારે આપણને એમ લાગે તો અમે ભક્તિ ખૂબ કરી પણ આ રોગ કોણ ક્રોધ મદ લોભ મોહ મન બળાઈ ઈર્ષા સુપરમાં બેહી ગયો હોય તો આ અત્યારે તો પણ ભાવ હારા થઈ ગયા છે પણ આ ભાવ એવો સમય આવે એવો દુઃખ કાસડી હોય તો ભક્તિ સાહેબ ખોવાઈ જાય કારણ હોય એ પુરુષ પરમણ આવ્યું છે આવ્યો એ तो वो दाह न लागे मोह न वापर माया काया कलेश लेश नहीं उनको भायक जेनो बड़ो पायो तो छेल्लू पाएगी ने भगवान मय खबर पाए तारे तमेना में बधा आपने बालजी ने कहा कि आ स्थिति मरम न राखे ना अतारे एक छे अतारे तमेना में बधा ई अन्न थी पाता ये आपन बाळे छे ना आगाजन छे ये अनिताजन छे आ महिमा छे ये एक कुशलो महिमा छे हजी जो दिल की तो डूब जा रही है मैं कोई मारे मन की तो डूब जा रही है मैं कोई मारे दर्द कटो छूट पायो तारा अपना मन मन दिल में संशय याद करी बोलो भगवान तारे प्रगट थवा मांगे तो आपको दिल साफ है हैं बड़ा ख्याल करो भक्ति बानी करो पर बानी भक्ति ना हाथी अंतर नो विचार करो कि मारे भगवान मय देवानो तो अंतर मुक्त थवानो छे मारे आ बार नो तो बधो रंग राग है नेसली मुझे का मोह रंग राग रे नेसली मुझे का मोह रंग राग रे ऊपली मुझे का मोह दोनों प्रकाश दूर लागी हलक तारा नाम दूर लागी जो भगवान आदि जो बंधा तो आपकी भूमिका सेवी सर ये परमाणु सर तो अलग तलग और अनंत में लाजवाब के कोई में आ शरीर ये नावड़ो से तो मैं बैठेलो आ शरीर नो भाग અને ભક્તિ એ બગલા ભાગ કોમ કરે છે તારા માયલો ચૈતન્ય દેવ પ્રકરણ પશુ ભક્તિ હંસ ભક્તિ થાય કોઈ એમ કે બગલામાં હંસમાં શું છે કે બગલાના માછલીઓનો ખોરાક હોય તારા હંસના મોતીઓનો ખોરાક હોય તો કોનું પરિણામ આપણે જોવું હોય તો હંસ અને બગલો દેહ ભાવ વર્તે છે એ વિષયોનો ખોરાક માંગે છે ખાવું પીવું પહેરવું ઓઢવું મોન પૂજવાન મોટાઈને જન્મ કીર્તિ સાધન મોટા ગણાય એ બગલા ભાવ શરીરનો ભાવ તારા હંસ ભક્તિ આવે મોતીઓનો ખોરાક થયો નિત શુદ્ધ બોધ મુક્ત તો જતો નિત શુદ્ધ બોધ મુક્ત તો જતો સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મરે તો દાદાર વિશ્વનો ધણી અજર અમર સત તો વિકાર કોઈ નથી અજર અમર સત તો વિકાર કોઈ નથી વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો તારે મહાપુરુષોનો બોધ જો હૃદયમાં ઉતારીએ તો આપણી ભૂમિકા પલટી જાય દેહના ભાવે ફરે એમાં વસ્તી સ્થિર ન રહે એકથી રાગ થાય એકથી કશાય થાય એકથી મન આડું આવે અપમાન થઈ જાય ધણીપણું આવે પુત્ર પિતાનો ભાવ આવે હાહુનો ભાવ આવે તરજો હાહુનો ભાવ મન લગી જાય પિતા પુત્રનો ભાવ મન લગી જાય ભાઈ ભાવ આવે તો મન લગી જાય મારા નાતનો મારા ગોમનો અમારા હિન્દુસ્તાનનો અમારા આ દેશનો આ સાબરકાંઠાનો આવો ભાવ આવે તો વૃત્તિ લગી જાય તારે કોઈ કહે કે એ વૃત્તિ છે ને કે એ અખંડાકાર વૃત્તિ છે એ કોઈ ન પકડ આ સૂર્ય અને ચંદ્ર બધા નામા ગુમ છે આ તમારો અંતરનો દરવાજો ખુલ્લો થાય તો ખાતો પીતો ને બોલતો નિત્ય નિરંજન નિરાકાર જીવન તે આનો જન હોય છે લોતા જગ પાર કરવા તરા ઉતારવા ભૂમિનો ભાર જીવે ધન તે
આ આગલા પુરુષોનો પરમાણ છે. આપણા ઘરને ગોમને નોમને રૂપને પુત્રને પરિવારને ઇન મોઈરા છે. પછી વાળે પરમાણ આલું છે કે મરણ બલારે પરદેશના ઓહારું ન કોઈ માટી બરક રે જનાવરા સેજે બંડારા હોય મરણ બલારે પરદેશના ઓહારું ન કોઈ માટી બરક રે જનાવરા સેજે બંડારા હોય જીવે દંડતે હનું. જો મહાપુરુષોના પરમાણ લઈએ તો આ પરમાણ છે તો તમે અને મેં અત્યારે આત્માના ધર્મ માટે આવ્યા છીએ. દેહના ધર્મે તો અનંત કાળથી વયા જીવન જીવ્યા ઘણા દેહ અર્પણ કર્યા અને પાછા તાયની આ ફરતા રખડપટ્ટી ન ચડી પણ તમારામાં સચ્ચિદાનંદ આત્મા છે રુદ્રમ સંભાળો. એ રુદ્રમ સંભાળો તો આ લક્ષણો છે દુર્ગુણો દૂર થઈ જાય સદગુણો પ્રગટ થાય. કોઈ કે અહંકાર તટ મટી જાય, મમતા તટ મટી જાય, ક્રોધ તટ મટી જાય, ગરીબોનું તટ મટી જાય. કોઈ કે શ્રી મુકાવા દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા ગૌરવ ઓય મોક્ષો ઘટ વિશે એ સદાય સુધાર. જો મુમુક્ષુનો લક્ષણો લાગ્યો તો આટલા ભાગ તો પ્રગટ થાય, જીવ દયા આવી જાય. પ્રાણી માત્રમાં ગટગટમાં સચ્ચિદાનંદ જે ભગવાનની ભક્તિ માંગો છો એ ભગવાન બિરાજમાન છે. આ વાત છે તારે એકલી નિર્વેર વર્તી છે, દયા આવી જાય. દયાને ડુંગરે કોઈ સડો તો હમાં આવતા દેખો હોય ગદગદિત કરી થઈ જાય. ધણી પણ હું પણ મારા પણ હું કરતા પણ રૂપ હોય છે. મત શુદ્ધ ભાવ પ્રગટ કરે દયા અને અંતર એકદમ શાંતિ આવી જાય કે મારો ચેતન આત્મા છે એ બધા ઇનોમાં કોઈ નથી. આ તો બધા શરીરના ધર્મો છે. ખાવું પીવું પહેરવું ઓઢવું કુટુંબ પરિવાર ઘર ગોમ તે વેદનીય કર્મ આવે તો એમાં કોઈ ભાગ ન લે. એ દરેકના કર્મ એ હવના અલગ પડે. તો શરીરના ધર્મો અને આત્માના ધર્મો આ બે અલગ પડે તો વિભાગ પડી જાય. દયા અને અંતર શાંતિ ક્ષમતા આવી જાય. ઓહો પ્રાણી માત્રમાં થોડું છે ના બધું તારું છે. ક્ષમતા અને ક્ષમા આવી જાય કે ભગવાનના વસનનું શરીર પડે તલતલ જેટલા ટુકડા થાય પણ વસનનું ઉલ્લંઘન ન થાય એટલું મન ફરી જાય. મનમાં ક્ષમા આવે પછી કદી ઉલ્લંઘન ન થાય, આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, વિભાવ પણ ન થાય. ક્ષમા દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા ગૌરવ. કોઈ કે સત હું તો આ બધું જે વિષય એ સતના આધાર્યું છે. સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ ઝાડ પાળ આ પ્રાણી માત્ર આ બધા ભૂતો છે એમાં સત પ્રગટ છે. આત્મા બધામાં નાશ કદી થાય છે એવું સત કાયમ રહે એને સત કહેવાય. આ ભાવ પ્રગટ થાય ત્યાર વચ્ચે કોઈની ડગાઈ ન ડગે. જેમ ગંગા સતી કહ્યું છે મેરું ડગે પણ જેનો મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. આ સત દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત અને ત્યાગ તો એવો સત છે એનો કોઈ નથી. એક રાયનો બિંદુ નથી, એ કોઈનો નથી, એ કોઈનું નથી. આ બધું છે શરીરનો ધર્મ છે. આ પાણી પવન ધરતી ને આકાશ ને આ બધા દેવો આ બધું બનાવી રહ્યા છે. આ તમે મૌન પૂજા ને બધું કરો છો પણ આત્મા દેવ છે એટલે ન કરો. શંકર એ બધાનો ધણી છે. એ નામો સૂર્ય ઉગે છે. આ ફૂલ સડી છે. આ ફૂલ સૂર્ય આ વાયરો આ પવન વાયરા ડોળે ઇન્દ્ર વૃષ્ટિ કરે છે કે એ પેલો આપણે ફુવારા સોચીએ એમ ભગવાનની પૂજા કરે છે. તારા દાતા કણબન છે બધા જીવોને દાતા તરીકે અત્યારે ગૌના જીવો છે. તારા અગ્નિ નારાયણ જે વખત જો જુઓ તો તૈયાર
આ બધા તત્વો આ ભગવાનની પૂજા કરી રહ્યો છે. તો આપણે જો ના ભેગા થઈ ગયા તો આ દેહ અને આ દેવોનો છે નો અમારે એ દિવસે આવા ત્રિલોકપતિ ભગવાન પૂજા કરવા લાયક. આ તમે પૂજા કરો છો એ દેહની પૂજા એ ઝેર છે, નરકી જવાનો મારે. અને જો મારો ચેતન દેવ છે એ ભગવાન તો જ્ઞાન એ પણ ઊંડો ગણ ભીતર અખંડ જોત લેલા જે કાયમ છે એને સત કહેવાય. પેલોને જ્ઞાન એ ગણ ઊંડો ગણ ભીતર અખંડ જોત લેલા એ કહ્યું એ નિદાન સત કીધું. અને સત આવે એટલે ત્યાગ આવે. તો ઈનો કોઈ નથી, એકલી તપોવનની શાંતિ હોય. ભગવાન તમારા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન વાળ્યો હૃદયમાં હાથ મૂકીને પૂછો અંતર શાંતિ છે? આટલું ખાવા, આટલું પીવા, આટલું પહેરવા, ઓઢવા, ધન વૈભવ બધું સર, પણ અંતર શાંતિ છે? સરો સરો કોઈ આવ્યા છો વાતો ન કરતો હોગા, કોઈ આવ્યા છો તમારા હૃદયમાં ભગવાનનો સંભાળવાનો રોગ રોગમાં રગ રગમાં જુઓ હોય બે હોય એટલી વાત તો ઠીક છે. પણ આ દાદો ઉપર શહેરોમાંથી ઉતરો ત્યાં સુધી ભગવાનની સજન ન કરતા ને કે આ રૂલ તમારા માથે ચડે. એક તો ભગવાનનું રૂલ તો સર દેવોનું, પછી આ દેવોના મારફતની ક્રિયા થાય છે એ બધું રૂલ તમારા માથે ચડે. માટે એક ફળ ભગવાનનું ના વિહારવાનું નું હોય બેહો તો ભાઈ ભાઈના ભાવ ભૂલી દો. આ બધામાં એટલું ચૈતન્ય તત્પર છે. હોરે રમે અંતર ને બાર એક જ તું આત્મા, હોરે પિંડ બ્રહ્માંડ ની પાર એક જ તું આત્મા. ભગવાન ખેલ ખેલી રહ્યા છે, આવો શુદ્ધ ભાવ રાખો તો એકાગ્ર અવસ્થી રહે તો તમે અંતર આત્માનો તમારી શ્રદ્ધા વિશ્વાસ ઠેરવો આવે, ખાતરી આવે, માંથી હકારો આવે, માંથી જવાબ આવે કે હા રહ્યો. તમે કદી ગોજરામાં હુએ હુએ ઘરમાં રહે હિતરમાં રહે મોય પૂછ્યું કે કોણ છું તું? એ તારું મૂળ સંભાળ્યું તું કોણ છું? આ તું ઘરને ગામને સોરાને પુત્રને પરિવારને બધાને પકડી પાડે છે, જમીનને જાયગાને હોનાને રૂપાને, પણ તું કોણ છે? તું સ્વનો છે? તું કોણ માં બેઠો છે? ચોથો આવ્યો છે? શેઠી વાર રહેવાનો છે? સ્વ જવાનો છે? આટલું જો તપાસણી કરો તો વર્તીમાં ઠીકતા આવી જાય. એ વિશાળના હાથી તરત જ બધો આપણો જેમ વીજળીનો કરંટ ફરી જાય એમાં આપણે દોષકર આ બધો મર્દોનો પાસ કરે. તત્વને જો તોડી અને ઠૂઠાને જો ઠેલી આ ઠૂઠાનો ભાવ ઉડી જાય. તમે અત્યારે ત્યાગવા મથો છો કે મનના જેવો આપણા વધારે ભોગલો સડે, પણ મહિલા દેવને સંભાળો તો એના લાગેવાળ જતો નથી. અડે બ્રાય ઉષા આ તમારા પાડોમાં શરીર છે પણ મોય બેઠો છે એને આવરણ કરનાર આ દેહના ભાગથી જ છીએ. આ દેહ એવું છે આ ભાવ કોઈ મોટા મોટો આત્માના આવરણનું કારણ છે. જો આટલો વિવેક આવે કે આ દેહ એવું તમારું નામ છે, એ પૂર્વક્રમનો ગુમાનો કોઠલો છે, પણ તમે તો સચ્ચિદાનંદ આત્મા છો ને આ બધા આત્માઓ છે અને આ બધાના ધણી તો પરમાત્મા છે. હું તો બે જણનો મહેમાન છું, જે ઘેર આવ્યો છું પેઢી પર એ પૂર્વક્રમ સુખ પાડ્યો. કર્મ ભોગવીને ઉતરવાનું થવાનું. પુત્ર હોય, પરિવાર હોય, માતા હોય, પિતા હોય, પણ આવો કેટલા શાનના આ સૃષ્ટિ રસોની ના પ્રફરીએ છે. એટલા ભવ કર્યા ને એટલો ઘર કરવાની, એટલા કુટુંબો જન, એટલી નાચો ને બધી યોગીઓમાં આજે લઈને આવ્યો છે. પણ જો અત્યારે તમને સ્વાદસ મળ્યું હોય તો તમે શાંતિ પામો, તમે ઠરો. કોઈ વધારે ન સમજો તો તમે ઠરો, પણ એક વાત રાખો કે શરીર એ તમારું નાવનું સમજણ છે, એ ન દોડે અને ભગવાનના ન દોડે. આ પ્રથમ નિકાલો આ બાર નહીં થાય તારી વસ્તીમાં થીતા નહીં આવે. શરીર એ પરવું બનેલું નાચન જળ છપાતું બેટ જેવું, ખાટલા જેવું, ટેબલ જેવું, ખુરશી જેવું, મુડા જેવું તાણવામાં બેઠો એ અશ્વાર છે. જો ને એક ખુરશી બજલ ગાયું છે, કાયા અમારી ગોળલીને આત્મ હે અશ્વાર ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મન અસરજ આયા જી. કાયા તો ગોળો છે પણ ઉપર બેઠો એ અશ્વાર. આ સચ્ચિદાનંદ બેઠો છે. આ દેહ આત્મા નથી. જો તમે ભક્તિ કરતા મૂર્તિ ફૂલ ખાઈ દો, દેહના આત્મા મન હો તો રાવણના જેવી ભક્તિ કરે. આ દેહ તમારું સાધન છે જાગરું. દેહના ભાવથી આપણા આખા ધર્મ હારાવીએ, અમર લોકનો માર્ગ બોલાવીએ તો દેહના ભાવથી બોલાવીએ તો બહારની મૌન અને પૂજા ને વાહ વાહ ને કીર્તિ ને આ બધું થાય એનાથી ફૂલાવાનું નથી. મહિલો ચૈતન્ય દેવ છે એમાં તો સૂર્ય ચંદ્ર નો પોકી એવું તમારા
ભજન વગાડ્યા હતા રોમ સભામાં મેં રંભાજો થો પટલી પ્રિય રસ પીધો હરિનો રસ પૂરણ પાયો બીજા પિયાલે શુદ્ધ બુદ્ધ બોલી ત્રીજા પિયાલે રસ બસ ભગવાનના હાથી થઈ ગયા વર્તી ચોથા પિયાલે તો તમે એના બધા આ રસ બાલકી કરો છો પણ દેહનો ભણ ભાવ આગળ રહે ત્યાં આ તો પીનો પડે આ તો તમારે ફેરવું તો પડે પાહુ જે ઓમ અનાદિના ઓમ ફરીએ છીએ દેહના ભાવને દેહની રચના આવતા શક્કર જડ થઈને બેઠા છીએ પણ પાહુ પડતો તો તમે કોણ છો તમારામાં જવાબ આવ્યા કે આત્મા આત્મા પછી એ કહેતો અમરલોકનો રહેવાથી ભગવાનનો અંશો છે એની નાત એની જાત ભગવાન બીજું કોઈ નહીં નાતે ભગવાન ને જાતે ભગવાન એકલો અલૌકિક જન્મ ને મરણ ને દન ને રાતે ને દેશ ને કાળ ને વસ્તુઓ ને જાવણ ને આવણ ને આ દુઃખ ની સુખ ગભરાગભરા કરીએ છીએ ગભરાઈ ગઈએ છીએ આપણે પણ એમાં દુઃખ જ નથી એકલો સુખનો સાર છે હંસા અલગ ને જોતો થઈશું રે હંસાય લખને જોતો થયો ધરે હંસા અલગ ને જોતો થઈશું ધરે હંસાય લખને જોતો થયો ધરે મેરી દાતા સુનો બ્રહ્મનાદ અગમ ગેર દઈશ હરે મેરી દાતા સુનો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ હરે હંસા ગઈ ગુરુજીના દેશમાં હંસા ગઈ તી ગુરુજીના દેશમાં તો સજળ જ્યોતિ પ્રકાશ અગમ ગેર દઈશ હરી જો છે જરા જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી કોઈના મને એમ લાગે કે ગુરુનો દેશ એવો છે કે અમરાપુર અહંકાર મટી જાય એ ગુરુના દેશમાં જતો નથી હમંતુન દફતર ગુરુ બધા ભગવાન રમત અલૌકિકમાં આ બધા પર લૌકિક સુખુટીએ છે વટી ઠીક થાય ને ન થાય ને ભાવ થાય ને બદલાઈ જાય એક ઉપર રાગ થાય ને એક ઉપર કશાય થાય બધું મથામત કરીએ છીએ તો આગળ ભગવાન તો શોખ દૂર દેશાળ જતા રહેવાનું છે ત્યારે જો અંતરનું કબાટ ખોલ્યું તો હમંતુન દફતર ગુરુ જીતો એકલા ભગવાનો પછી એક ગુરુનો દેશ આવ્યો એ અહંકારની ભૂમિકા જ નથી અલગને જોતો થયું અધરી તો કે આ વસોડું પાડેલું બધું તૂટું છે ભૂસું છે નાશવંત છે આ બધું એકલું શું છે મળતો હશે બધો એમાં હું કરી જોવાનું કારણ પછી હું પાડ્યું અલગને અલગ તલગ બધામાં એક રમી રહેલું હૃદયમાં રોમ ગટગટમાં રોમ ને રોમ રોમમાં રોમ એક જ પરમાત્મા દેખાય એમ ભજન ગાય પણ એનું રહસ્ય આપણા જીવનમાં જો આવે તો આપણને ખ્યાલ આવે ડેરી થતો સુન્યો બ્રહ્મનાદ આ કોનાનો હોબળેલું બદલું આ બધું મિથ્યા વસ્તુનું હોબળેલું પામ્યું પણ આત્મા બોધ હોબળ્યો હોય તો ડેરી થતો સુન્યો બ્રહ્મનાદ પણ એકાગ્રવર્તી થઈ જાય એક જ પરમાત્મામાં સુરતા રમત હોય આ સુરતા અત્યારે બાયણે ફરે છે ગોથા ખાય છે એ આપણું ચિત્ત છે એ સત્ય જે આત્માદેવ ભગવાન ત્રિલોકપતિ છે નાદ લાગી જાય તો પછી સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી સુરતા લાગી એક સંત પહેલા જની જોના પરમણાલો છે તાણ મીરાબાઈના સુરતા હેના હતી જેની સુરતા સ્વામૈયાની સાથ વધે વેદવાણી નરસિંહ મહેતાના સુરતા હેના હતી પેલા ઘી લેવા જાતા અને કિદારો વગાડ્યો પેલા દુકાન વાળા કહ્યું કે તમે ભજનની ગો ભગત તમે તો કિસી ભગવાનના હાથી તારણ થઈ ગયા હાથી વાત છે એ કી કહું તો બેઠા તો કા એ પણ વૃત્તિ એકાગ્ર થઈ ગઈ આ વશે દેખવાનું કોને હો ભરાનું જીવવાનું બોલવાનું બાર નકાર નિષેધન થયું ને આત્મા પરમાત્માના હાથી એકતા થઈ ગઈ કે હું નરસિંહ તો સુખો હોય ત્યાં તો હોય અને ઘેર તો હરાદ વખતે જીલેવા જતા તમારે કોઈની ભક્તિ લાગતી હોય તો અમથી ભક્તિ નથી કરો હાસામણની ભક્તિ કરો બધા ખૂબ હૃદય વિચાર કરો અને વર્તમાનના ભાવોને કોઈ ફારફીર હોય એ બદલો અરે ભગવાનની ભક્તિ કરીને સ્વભાવનો બદલાય તો ભગવાનની ભક્તિ કહેવાય અને બહાર ના રમવો આ શરીર માટે એક
આ એક પરનું બનેલું ગંધ છે ને નાકમાં હેડો નાખી દે માર્ગમાં નાખી દેવાનું છે એ ના હારું જ આખું જીવન રોકી દઈએ અને મળ્યો ત્રિલોકપતિ ભગવાન અભ્યાગત માં બેઠો છે એને ભિક્ષા આલવાને કરો અહંકાર મન ઇન્દ્રિય કર્મના ભાવ અર્પણ કરો તો એ બસ તૃપ્તિ છે ભગવાન એક જ ભિક્ષા માંગે તમારો અહંકાર માંગે અહંકાર જેને અર્પણ કરો એને ભગવાન પ્રસન્ન થાય મુસલમાનોના શાસ્ત્રોમાં આવે છે કે અજાનો ભોગ માંગે ભગવાનના અજા અક્ષર આવ્યો હોય આ બકરો અક્ષર આવ્યો છે એ ઓલું પ્રમાણ આ છે અજા કહેતા અહંકારી આ જીવ પ્રકૃતિ કહેવાય છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ આ અજાનો ભાવ કહેવાય પેલું આપણા શું કીધું કે પેલો સિંહ હતો ને મજા થઈ ગયો હતો કે બકરોના સંગમાં તાર આ આપણે આ શરીરનો ભાવ છે આ ભાવ જો મુકાય ભગવાનને જો પ્રસન્ન કરાવવા જોઈએ અને કેણ આવે છે મેં પુરાણમાં આવે છે અલ્લાહને પ્રસન્ન કરાવવા તો અજાનો ભોગ આલો તો આ અજા કહેવાય અહંકાર મન ઇન્દ્રિય કર્મ મિથ્યા ભાવ કહેવાય આ જો ભગવાનને અર્પણ કરો તો ભગવાન ત્રિલોકપતિ પ્રસન્ન થવાનો ભગવાનનો ખોરાક દે છે ભગવાનને તમારે આલવું હોય તો આલવાનું આટલું છે ભગવાન જો ભિક્ષાવતી માંગતા હોય તો આટલું માગે છે જીવનો જો અહંકાર ગોપીઓનો અહંકાર રહી ગયો અર્પણ થઈ ગયું પછી ગોપીઓની કોઈ ચિંતા રહી નથી કારણ જે ભગત થઈ ગયા જેનો અહંકાર અર્પણ છો કૃપાળ દેવાનું પ્રમાણ આવ્યું છે કે ભગવાન પ્રસન્ન હોય હરિહરિ મોહ ભારે પણ ચાલે કે જીવ પોતા પણ અર્પણ કરે કારણ જો ભગવાનને પ્રસન્ન કરવા હોય બીજું એક પ્રમાણ કર્યું છે સત્સંગ મત આગ્રહ કદી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને બોખ્યું કારણ તો ઘણી પ્રત્યક્ષ સેવે સદગુરુ શરણને જાજી દૈનિક ભક્ષ પામે તે પરમાર્થને નિજપદનો લે લક્ષ જો નિજપદના માર્ગે આપવો હોય સત્સંગ મત અને આગ્રહ આપણી જે સમજણની ગોઠ પડી છે એ ગોઠ આપણને અહંકારથી મેળવેલો આટલી જો ગોઠ તમે બદલો જો સત્પુરુષતા બોધ પ્રમાણે મન વસન કર્મની અર્પણતા આવે વર્તન આવે તો ભગવાનમય જીવન થઈ જાય સદગુરુ જો આ મોરારજી બાપજીને ખેરાવથી આવ્યા છે આ બધા મહાત્માઓ આ પ્રતાપરામ બિયાવથી આવ્યા છે એ બધા મહાત્માઓને કોમ શું કરવાનું છે આ અચાનક ભોગ આલો તાર ગઈ રહ્યા છો નકમ શું છે તમારા ગમે રમવા દો તમારા નામ નાચે નથી આપણે મળીએ તો એ ન મળે તો આપણને ના તે ભંડારો કર્યો આ મળ્યું તો ભંડારો કરો તાર તો હંપાળ લેવું જહો સુરત જહો તાર આ શું છે કોઈ એટલે આપણે ભેગા કારણ છે કે આ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ આ અર્પણ કરી અને ભગવાનને ખોળો જાજો તારી વાળા હેડાથી જીવવાનું છે ભગવાનથી જીવવાનું ભગવાનના આધારે જીવવાનું છે સાધુના શું કહો કે આ વસ્તુ જે આવરણ કરનારું છે જો ઘર ગોમ નાથ કુટુંબ એ તો બધું મૂકી દીધું હતું પહેલાથી અને નોંધ કરવાનું છે કે આ વશમાં જે ધરાવ કરે છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરનો ભાવ એ અર્પણતા કરી દીધી સદગુરુ બધા જો સો તો બધા શાંતિથી બેસી જાઓ આરતી બધાને હાલવામાં હે આપણે એક થોડું એક કેમ મહાત્માઓને જેમ કહેતા હતા કે મહાત્માઓને કામ કરવાનું મન વસન અને કર્મ આત્મામાં સમર્પણ કરવાનું તો આજે આપણે મહાત્માઓના શરણે આવ્યા છીએ જો મન વસન ને કર્મ બાપજીઓને અર્પણ કર્યું તો આજે ભગવાન તરીકે થઈ ગયા અને અત્યારે આવ્યું કામ કરે છે આ મહાત્માઓ તનના મનના ધનના બધા ભાવ મૂકી અને આજે મન વસન ને કર્મ પરમાત્મામાં અર્પણ કરી અને આપણી સભામાં ગુરુદેવના શરણે બેઠા છીએ આપણે બધા બધા હોય રો એટલી દાન મન વસન અને કર્મ ભગવાનના બોધ પ્રમાણે મનનું વેણવે મનના ભાવ ને સંકલ્પો થાય તો અશુભ ને છોડી દે અને શુભ ભાવો કરો શુદ્ધ ભાવ તો શુદ્ધતા આવી જશે વસન બોલો તો પ્રિય વસન બોલો ને શરીરનું કર્મ તમે હુઈરો બેહો ઉઠો પણ આ શરીર છે એ તપના માટે છે ભોગ વિલાસ માટે નથી ભગવાનની ભક્તિ કરી અને ભગવાનમય વિરમી જવા માટે આ શરીર આપણને મળ્યું છે તો થોડું કષ્ટ સહન કરવું પડે તો પણ ભક્તિમાં સ્થિરતા રાખવી
બીજા બાજુમાં તમે ફફો માર માર કરો, પણ તમારે જે કામ કરવું છે, જો માવો એક કામ કરવા આવ્યા છે, એક કામ આજે એના શરીરને આપણે બેઠા છીએ અને એક કામ કરવા બેઠા છીએ. તો મન, વસન અને કર્મ આપણામાં આત્મા, અને આ બધામાં આત્મા, અને આ બધાના ધણી પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ, એકાગ્ર ભાવ આપણા હૃદયમાં જમી જાય અને પછી જો જીવન જીવીએ તો આ દેહને જમલોકમાં જીવીએ તો જીવન જેમ આગળ મયુધ્વજનું ને શિબી રાજાનું ને સત્યવ્રત રાજાનું ને સંદન બાળાનું ને મૃગાવતીનું ને કૃષ્ણ ભગવાન ને રામચંદ્ર ભગવાન ને રામના ભાઈ ભરત ને હનુમાન ને પાંડવો ને ધર્મરાજાના બધા આપણે વાતો કરીએ છીએ. એ માર્ગ આશે તમારે બધાને મોં થોડા સ્થિરતા રાખી, શાંતિ રાખી, નમ્રતા રાખી, વિનયતા રાખી અને ભાવ શુદ્ધ રાખો. આ બે ઘડીનો ખેલ છે. આ ખેલમાં આયા અને જો વર્તીની સ્થિરતા ન થઈ તો કોઈનું ફળ નથી. તમે આ કરો, આ આરતી ઉતારી, એનું પરિણામ તમે હોભળો અને એક એક વાક્ય એ ભગવાનમય થઈ જવાનું મારે છે. પણ એવું વર્તન કરતા નથી આવડતું આપણે. મન, વસન ને કર્મ જો એ આરતીનો એક એક વાક્ય આવે છે, એ વાક્ય પ્રમાણે જો આપણે વર્તન કરીએ તો આ હદ પેલી કડીઓમાં હું બોલ્યા, જય ગુરુદેવ દયા દીદી દીન હિતકારી, જય જય કરુણા સાગર ભવબંધન હારી. જો ગુરુના શરણે જાય એના બીજા ભવ મનો જવું પડે. ભવ ના બંધનમાં ભવ પાર થઈ જાય. ભવ પાર થાય તો શું જાય? અમરલોકમાં જાય. ફરી બીજી માતાના પ્રેરવતા ન કરવું પડે. પછી બીજી કડી હું કહી, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુરુમૂર્તિ ધારી, વેદ પુરાણ વખોણા ગુરુ મહિમા બારી. કોઈ એમ કે વેદ અને પુરાણ વખોણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ને આ ગુરુનો પ્રમાણ લેવો પડે છે. તો આનું કારણ હું ગુરુ જેને મળ્યા હોય એને શું થઈ જાય? જીવનું હું પણ મટી જાય, તું થઈ જાય, બધે ભગવાન જ થઈ જાય. જીવનો શિવ થઈ જાય, પછી ના આ મટી જાય, એ થઈ જાય બધામાં આખા વિશ્વમાં. પછી બીજી કરી, માયા મોહ જીવ વહે સારે, નામ જહાજ બેઠા કર ગુરુ પળમાં તારે. જો નામના જહાજમાં તારે આપણે બેઠા જ નથી. આ બધામાં જીવ તો બહુ હારા હારા વસતા હોય છે, પણ ખ્યાલ નથી. ગુરુના નામો બે જો તમે આત્મામાં રહો તો તમારો આત્મા છે એમાં જો તમારું મન વસન કર્મ ઠીક થાય તો કશું કરવાનું નથી. ગુરુના નામો છો કરતા હતા પછી તમારા માટે ભગવાન, તમારી જોખમ ભગવાનનો માટે, તમારા માટે જોખમ નથી. મન, વસન અને કર્મ તમારામાં જે ચેતન આત્મા છે અને આ બધામાં આત્મા અને આ બધા એક જ પરમાત્મા છે. આવો એકાગ્ર ભાવ રાખો તો તમારું સંભાળવા ભગવાન તૈયાર છે. તો પળમાં જીવ તરી જાય. આટલી જો વર્તી ઠીક થાય તો પછી ત્રીજી ચોથી, કામ ક્રોધ ચોર બળે ગુરુ ચરણામત નિર્મળ સબ પાતક હારે, વસન સુનત તિમ્બર નાશે સબ સંશય ટાળે. જો ગુરુનું ચરણામત એટલે આપણે બધા આપણા એક સરનામત લેવાનો ભાવ કરીએ છીએ. ગુરુ ચરણામત નિર્મળ સબ પાતક હારે. જો આત્મા બોધ છે તમારામાં આત્માના બધામાં આત્મા અને બધાના તેની એક જ પરમાત્મા છે, એ ગુરુનું શરણ કહેવાય. અને એ ભાવ હૃદયમાં રાખીને વર્તન કરો એ ગુરુ ચરણામૃત કહેવાય. એ ગુરુ ચરણામૃત કહેવાય. ગુરુ ચરણામૃત નિર્મળ તો કે એ આત્મામાં અહંકાર ને હું ને તું થાય જ નહીં કોઈ જગ્યામાં. ગુરુ ચરણામૃત નિર્મળ સબ પાતક હારે. પાપની કોઈ જગ્યા જ ન રહે, નિષ્પાપ થઈ જાય. આત્મા પરમાત્માના હાથે સબ પાતક હારે, વસન સુનત તિમ્બર નાશે. જે આત્મા હવળવામાં આવે અને પરમાત્મા બે વાત હવળવામાં આવે એટલે બધું તિમ્બર ભ્રાંતિના જે ભાવ છે મટી જાય. એકલું ભગવાનમય જીવન થઈ જાય. પછી ચોથી, પાંચમી, છઠ્ઠી, કામ ક્રોધ મદ લોભ ચોર બળે ભારે, ક્ષમા ખડક લઈ ગુરુ સબ સંહારે. આ કોમ ને ક્રોધ ને મદ ને લોભ ને મોહ ને એ શક્ય ને મારે છે. અહંકાર હોય, હું હોય ને ગુરુનું શરણ જેને ન હોય, ગુરુનો બોધ જેને વાપરી અને ભાવ અર્પણતા ન કરેલી હોય ને અહંકાર વધારતો હોય એ ના લૂંટા લૂંટે. તારે ગુરુને મળ્યો હોય એનામાં ક્ષમા આવી દેવું, બસ અંતર શાંતિ. મન વસન ક્રમ આત્મામાં ઠરી જવાય, ગીઠ રહી હું મટી જાય. હમન તું ને દફતર ગુરુ તો એ ભૂમિકા ગુરુ
સબ સંહારે તો પછી ગુરુનો ના જાણારે બધે આ હું પાસે છે ને મારું પાસે છે ન પાસે બધા એટલા ગુરુનો મહિમા બધામાં પ્રાણી માત્રનો ઘટઘટમાં સૂર્યમાં ચંદ્રમાં ધરતીમાં આકાશમાં આ બધામાં ગુરુનો મહિમા પાસે અને સોલ ન લૂટ્યો પછી નાના પંથ જગતમાં નિજ નિજ ગુણ ગાવે સબકા સાર બતા કર ગુરુ મારે લાવે આ અનેક ધર્મો થઈ ગયા છે કોઈ ભાઈ નો ધર્મ જુદો હોય બાઈ નો ધર્મ જુદો હોય આ બધા ફોટા પડી ગયા છે એ અજ્ઞાનના ભાવથી ભ્રષ્ટથી થઈ ગયા છે નકર તમારો આત્મા જે ત્રિલોકપતિ ભગવાન છે એ જાગે તારા સૃષ્ટિમાં જેટલા આત્માઓ છે એ આત્માનું ઘર પરમાત્માનું મૂળ ધર્મ એક જ છે જેટલા જીવ છે એ બધા પરમાત્માના છે જગત પિતા પરમાત્મા છે એના આ છે બધા પણ જીવને જીવનું ભાન નથી આત્માનો ભાન નથી પરમાત્માનો ભાન નથી એટલે પંચ પડી ગયો નકર પંચ ના સબકા સાર બતા ગુરુ માર્ગ લાવે તો કે આત્મા જે ભગવાન છે ને પરમાત્મામાં એક જ માર્ગ ઉપર આવી જાય પછી રોજ એ તો બોલો રોજ રોજ નવતમ લીલા કરતા અવિનાશી 68 તીર્થ કોટી ગયા કાશી જો આ બધામાં એક જ પરમાત્મા ખેલ કરે છે એ જ ભાવ હોય ને આ ગુરુનું જો નિહાળ્યા હોય તો એના 68 તીર્થ ગુરુના શરીરે કોટી ગયા કાશી બધાને ભટકવાનું કોઈ કારણ નહીં બાયને વશ કર્યું હોય તો કરે ને ન કર્યું હોય ન કરે એકલો બસ ભગવાન આમાં કોને આમાં રોમતી વાતો કહી છે આત્મા મારો મેં તીર્થ કહ્યું છે તમારો આત્મા છે એમાં આવો તો તીર્થ છે પછી તન મન ધન સબ અર્પણ તન મન અને ધન આ સબ અર્પણ ગુરુ શરણ દીજે એટલે તન છે એ આત્મા કો ધનભારી અને જળ નાશવંત છે એને ખોટો મોહ અને ખોટો લાલન પાલન ન કરવો ભગવાનના વસન કરવાની આ શરીરનો ઉપયોગ કરવો આ તન અર્પણ કર્યું કહેવાય આ દેહ આત્માના કલ્યાણ માટે જ ધર્યો છે આ વર્તન થાય એ આ દેહ અર્પણ કરેલું કહેવાય તન અને મન તો ભગવાનના આત્મા કો અભ્યાસ કરશે ગુરુના શરીરે જે થવા એનું મન પરમાત્માને છોડીને બીજા રસ ઉપર આસક્ત થાય ને આ મન અર્પણ કરેલું કહેવાય અને ધન તો કે જે આપણને શારીરિક સંજોગોમાં કોઈ પૂરો પુણ્ય મળ્યું હોય એ આત્મા કો અભ્યાસ પછી કોઈ જીવ ન ડૂબાય કોઈથી કપટ ન થાય કોઈથી ઈર્ષા ન થાય કોઈથી અભિમાન ન થાય ખોટા જીવન કોઈથી આપણાથી ન ડૂબાય આવું શુદ્ધ વર્તન કરે અને બધામાં આત્મા જોડી બધા આત્માનું ઠારે અને અંતરમાં ઠરે એ ધન પણ કેવું કહેવાય કેમ કે એને જે જીવન છે એ ભગવાનના માટે જીવન છે સદગુરુ આરતી ઉતારી એટલે હરદેવ તમે આરતી કરી દીધી પણ તો બાહ્ય પૂજા છે બાહ્ય પૂજા છે પણ અંતર પૂજા સારું થાય તો આ મર મન જાય તો આ કરતા કરતા ઓમ થઈ જાય મોય ગણી જાય મોય લી મમતા મોય મરી જાય બંકારે માર્ગ સુજુ તેરા ઉલ્ટા ભેદમય બ્રહ્મારી પૂર કપટ કા ખોલ ગયા તારા મોય લી મમતા મોય મારી આ આરતીનો મરમસાળ થાય તો આ બી કહ્યો એ વાક્યના પ્રમાણે પોતાનું જીવન અર્પણ થઈ જાય રોમ રોમ રગતમાં ભક્તિ જાગી જાય એ ગુરુની આરતી કરેલી કહેવાય આમાં આપણા તો આ દીવાથી છે આ બધા દીવા કરવાનું શું કારણ કે રોમ રોમ રગરગમય ભાવ જાગી બીજો ભાવ રજ દેહિક ભાવના આવી સૌથી ઉપર દેખાય છે સૂર્યમાં જુઓ ચંદ્રમાં જુઓ પાણીમાં જુઓ પવનમાં જુઓ ધરતીમાં જુઓ આકાશમાં જુઓ ચકલામાં જુઓ કબૂતરામાં જુઓ ગેટામાં જુઓ બકરામાં જુઓ ઝાડમાં જુઓ પાળમાં જુઓ બધા જો જુઓ તો બધામાં ગુરુનું પ્રકાશ છે જ્ઞાનાગ્નિ ધગધગ કરવાની જ્ઞાનાગ્નિ ધગધગ કરવાની જો જુઓ તો બધામાં જોતો જડે આ જેમ મહાવીરની દિવાળીના દંડ દીવા કરે છે એમાં આરતીનું પ્રમાણ છે કે વધારે જીવોનું મૂકાવાનું કઈનો ભાગ વિભાગ થાય નહીં સદગુરુ એમ થઈ ગયો છે એ સભા વિસર્જન કરાવી છે આપણા બાપજીને છે આ દલો બાબો જોવાના શીખવાડવાનું એમાં બીજા કોઈને હોય બોલવાનું હોય તો મારે હોય બોલવાનું બનશે અને આમાં મારું પ્રવચન ચાલે બધા કેટલા વાગે રાખવું 3 વાગે 4 વાગે હોત ના સભા થાય એ વખત આમાં ભાવ બોધ કરી આપણા અત્યારે વ્યવહારિક કાર્ય બધું પતી ગયું
પરમ ગુરુ છે પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જેને આપ્યું ભગવાનિક તેને સદા પ્રણામ જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખયા સમજાવ્યો કે પદ નમો શ્રી સદગુરુ ભગવાન દેહતા જે દશા વરદે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદનય ધણી સદગુરુ